જય હિન્દ મિત્રો, આપણે કહેતા હતા ને કે બાપ એવા બેટાને વડ એવા ટેટા, અને જેવા પ્રદેશ પ્રમુખ હોય એવા જ પેજ પ્રમુખ હોય. અને એટલે જ આપણે કહેતા હતા કે આપણે ખોટું નહોતા કહેતા, કારણ કે ભાજપના નેતાના દીકરાઓ, જે ભાજપના નેતાઓ, જે સમગ્લરો છે, બુટલેગરો છે, એના છોકરા એવા થાય છે કે ને કે અમરેલી હર હંમેશા રાજકારણમાં ટોપ ઉપર હોય, અને અત્યારે પણ ટોપ ઉપર છે, પણ એક બદનામીમાં. કારણ કે અમરેલીના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાના પુત્રએ એક યુવતીને સમલિંગમાં ફસાવી, એની સાથે રેપ કર્યો, પછી એને પેડલર બનાવી નાખી ડ્રગ્સ અને દાણચોરી માટે. આ છે ભાજપના નેતાઓ. આને તમે મત આપો છો અને તમે રાષ્ટ્રવાદી પાર્ટી કહો છો. આવા હરામીઓને જાકારો આપો, નકર આ તમારે ઘેરે સુધી પોગી જશે. તમારી આંખો ખોલો, હવે તમારા આત્માને જગાડો. અને એવો જ બીજો કિસ્સો અમરેલીના જ તે પૂર્વ કૃષિ મંત્રી ભદાણી, કે જેનો છોકરો એક ડુપ્લિકેટ રસાયણની દવા બનાવતો, બરાબર છે, આપણે જે જંતુનાશક દવાઓને હોય ને એને ડુપ્લિકેટ, એટલે એમાં એના હાળાને ભાગીદારી કરી, એને આપી દીધી ભાડા પેટે, એવું અત્યારે કહે છે. હવે જે હોય તે એ તપાસનો વિષય છે. પરંતુ આ બધાએ હરામખોરો હર હંમેશા જનતાને લૂંટવા સિવાય બીજું કામ નથી કરતા, અને છતાં પણ આપણે એને ખોબલે ને ખોબલે મત આપીએ છીએ. એટલે આ લોકોને હર હંમેશા પાછળ જુઓ. તમે મત આપતા પહેલાં વિચારો કે આ લોકો શું લાયક છે. કારણ કે તમારા મતની કિંમત તમને નથી ખબર, પણ એને તો ખબર જ છે કે 5 વર્ષ આપ્યા પછી એ લોકો કેટલું ભ્રષ્ટાચાર કરવાના છે, કેવા કામ કરવાના છે.